ગુણાતીતાનંદ સ્વામી જે કંઈ બોલે છે ને, એક ઘા અને 4 કટકા, 2 નહીં. એક ઘા ને 2 કટકા એમ નહીં, એક ઘા ને 4 કટકા, એવી વાતો થાય. દેવની માયા જુઓ ને મોહ પમાડ્યા છે. જે ગાડી, પુસ્તક, ચેલો ને હવેલી એને વિશે માલ મનાણો છે, પણ તેને કહીને શું થશે? એ બંધન થશે. માટે એમાં કાંઈ માલ નથી. અત્યારે હું આ થોડુંક કંઈક કરું છું ને આવું, કે રાધારામ સ્વામી અમને વારે વારે કેવો કેમ ધનજીભાઈ વારંવાર કે આ તમારે કરવાનું નથી, કે તમારે કરવાનું, હું હાંભળા કરું. પણ અમારે નથી કરવું, ભગવાન કરવાના છે. પછી બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા, રાજ ભયો કહા કાજ સેરો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ, શાહ ભયો કહા બાત બઢે પત, શાહ ભયો કહા આન ફિરકાઈ ફિરાઈ, દેવ ભયો તો હું કહા ભયો, અહમેવ બેઠો તૃષ્ણા અધિકારી, તૃષ્ણાવતી બ્રહ્મ મુનિ સત્સંગ बिना सब और भयो तो कहा भयो भाई. બ્રહ્મા સ્વામી કે કેવા વાક્ય રચના ગુણાતીતા સામે આપી દીધું આપણને, મેં તમને આપી દીધું. આમ આપણું કાંઈ છે નહીં. ત્યારે શું જળ ભરત રાજમુખીને મૃગલામાં બંધાણા એ કાંઈ સાધુનો માર્ગ છે? અને આસન સારું, પથારી સારું, ચેલા સારું, ગાડી સારું ને એવા તોષ પદાર્થ સારું કરી મોટી ખોટ ખાવી નહીં. બોલો, આ તો ગુણાતીતાનંદ સ્વામી છે ને એ જ બોલી શકે. હો, અને બીજા કોણ બોલી શકે? નિષ્કુળાનંદ સ્વામી. જો સાંભળો, નિષ્કુળાનંદ સ્વામી શું બોલ્યા? આ તો સાધુને શીખવી, હા, ને સર્વ દોષ રહિત થઈ રૂડા સાધુને સેવી સાધુતા શીખવી. હો, શું કીધું? સર્વ દોષ રહિત થઈ રૂડા સાધુને સેવી, એનો રાજીપો લઈ અને સાધુતા શીખવી. એમાં માલ છે. સાધુતાનો રાજીપો આવી ગયો ને એમાં જ માલ છે. સાધુનો રાજીપો નીકળતો મોટપ અને માન સારું કરીને ગાડી એ ઘોડું ન મળે કે દુખી થવું પડે, એમાં શું એમ કહી સ્વામી બોલાવો. હા, બોલો, તમે કહેતા હો તો બોલો. હા, વાત નિષ્કુળાનંદ સ્વામીની છે અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, અને એ તમારી આગળ મોકલું છું. એ મોટા થાવાનું મન મારે, દિલમાં ઘણો દોડ તેવા ગુણ નથી તન મારે, કા કરે તું કોણ ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે, જે ન કહેવાય બાર એ વાત નો તારે અંતરે રે, નથી નર નિર્ધા વિચાર. બોલો, મોટું થવાનું. મોટાઈ કેવી છે? આ લોકની જગ મોટાઈ કેવી છે એ બધું સ્વામી કીધું નથી બોલાય. મોટા એવી છે, અમારા ગુરુ એમ કહેતા કે પાણી વરસાદ વરસે અને જે પરપોટા પડે અને પરપોટો હાલીને ક્યાં સુધી જાય? 5 મિનિટ 10 મિનિટ હાલે પરપોટો, તો સેકન્ડમાં પૂરું થઈ જાય. એમ આ લોકના માન મોટપ આવા છે ભાઈઓ બધા. આ લોકના માન મોટપ પાણીના પરપોટા જેવા છે. અને સાચું સુખ તો ભગવાનની મૂર્તિનું છે. દિનેશભાઈ, આવી વાતો છે. એવું છે, માટે જ્ઞાન શીખવું, તેને કરીને કોઈ વાતની અપેક્ષા ન રહે. જો જ્ઞાન ન હોય તો મૂર્ખાઈ કરીને અસત યુક્તિઓ ઉઠાવે. તે અમે સૌ ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ આદિક મોટા મોટા સાધુ પછી નિવૃત્તિ ન આવે તે સારું સવારના પહોરમાં વહેલા ઉઠીને નાયા ધોયા વગર કામ ક્રોધ આદિ દોષને ખોદીને ગોઠવી કરીએ. ત્યારે એક જણ કહે છે, જુઓ ને મસાણિયા બેઠા છે. ગુણાતીતાનંદ સ્વામી આવા કીધા એ છે ને કોક એવો. બોલો, તે શું કરે છે? ઝાપડાને સંભાળે છે. લ્યો, ઓહો. અને બીજા હોય નવા એ કે હા વાત સાચી તમારી. ત્યાં શિક્ષાપતિની આજ્ઞા તો એ જ લોપે છે. શિક્ષાપતિને શું કીધું છે? બ્રાહ્મે મુહૂર્તે શયન વિહાય
વહેલા ઉઠીને મહારાજની મૂર્તિને સંભાળ્યું. હા, નાયા ધોયા વગર સવારના પહોરમાં લઈ બેઠા છે ત્યારે બીજા નવા જાણે જે વાત ખરી છે. બોલો, નવાને તો આ ફેરવી નાખે મગજ. આ બધા આવા વાત ખરી છે. આજના લોકતલ તો આ સર્વે છે. આ સર્વે એટલે ગોપાળાન સ્વામીને કીધા. બોલો, હવે આને શું કેવું આપણે? નથી અહીં એટલે કાંઈ નથી કેવું. હોત તો કે જ કાંઈ. હા, અને અમે સર્વે આત્મનિષ્ઠા અને ઉપાસનાની વાતો કરીએ તે તો સૂક્ષ્મ ભક્તિ છે. ઉપાસનાની વાતો કરીએ, આત્મનિષ્ઠાની વાતો કરીએ, એ સૂક્ષ્મ ભક્તિ છે. સૂક્ષ્મ ભક્તિ છે ને તાકાતવાન છે. કેવી છે? તાકાતવાન. આત્મારૂપ થઈને તમે મૂર્તિ સંભાળો, બ્રહ્મરૂપ થઈને મૂર્તિ સંભાળો, એ તાકાતવાન. બોલો. હા, અને સ્થૂળ દેહ કરીને એ વાલો વધાવો મારો વાલો વધાવો ધન્ય ઘડે છે તબલાને તાને. જો મૂર્તિ ભૂલાની હોય તો નુકસાની. હવે બુદ્ધિ બોલતા હોય અને મૂર્તિ ન ભૂલાય તો કામ કાઢી જાય. હા, મારે જે 22મું વચનામૃત કીધું પેશેલો. હા, આત્મનિષ્ઠા અને ઉપાસનાની વાતો કરીએ તે તો સૂક્ષ્મ ભક્તિ છે. અને સ્થૂળ ભક્તિમાં તો ગૌણતા આવે. તે સારું. બીજા કહે છે જે આ પત્રી ડોક્ટર છે. કોણ? ગુજરાતી ગોપાળ હશે ને. કેમ કે આ શિક્ષાપતિ લોકનાર આવડા હશે કે બોલો, ઓલા મૂર્ખના સરદાર હશે કોકી તો જ કે ને શાસ્ત્રોને ખોટા કરીને અવગુણ ઘાલે છે. ત્યારે જુઓ ને એ તે કેમ સમજવું? જે રાત લઈને ભગાય છે એવું હોય તે વાતનું એને કાંઈ નથી. એ મૂર્ખને કાંઈ ગતિ નથી. પણ આપણે શું ભક્તિ નથી કરતા ને ખોટી વાત કરીએ છીએ? માટે 100 મૂર્ખનો ત્યાગ કરીને એક વિવેકીને ગ્રહણ કરવો. 100 મૂર્ખને મૂકી દેવાના હો, 100 મૂર્ખને મૂકી દેવાના અને એક વિવેકીને રાખવો. હું નામ ઠામ નહીં લઉં. એક સાધુ એના પૂર્વાશ્રમમાં રે આફ્રિકામાં, બરાબર, અને એ આફ્રિકામાં રે કરોડોપતિઓ. કોરો ચેક આપી દે, લખો જેટલા લખો એટલા. અને એનો દીકરો સાધુ. પણ સાધુ તને લાઈનમાં નહોતો. 2 વાર 3 વાર કીધું, બરાબર. પછી કે હવે તમે રજા લઈ લ્યો. કરોડોપતિ આપતા હતા એના બાપુજી, અને છોકરાને રજા કરી દીધો. લ્યો, આવું છે. તો કેમ થાય કે અહીં ચાલો ને, આપણે કરોડો રૂપિયા તો આવે છે ને. હા, અહીંયા એવું કીધું જો કે 100 મૂર્ખનો ત્યાગ કરી અને એક વિવેકને રાખવો. 100 મૂર્ખનો ત્યાગ કરો. આમાં યા તો એક જ હતો તો એને ત્યાગ કરી દીધો. ભગવાનની આજ્ઞા ન પાડો તો અમારે તમારે કાંઈ નહીં. બસ. પછી કે ગીરી છે ગીરીએ ધાય જય સમુદ્રમાં બુડીએ મરીએ મહાવિખ ખાય પણ મૂર્ખ મિત્ર ન કરીએ. બોલો. હા, મૂર્ખ મિત્ર ન કરાય. ગીરી છે એટલે પર્વત ઉપરથી પડી જાય, બરાબર. હા, અને ધાય એટલે દોડીને. હા, મરીએ મહાવિખ ખાય, ઝેર ખાઈને મરી જાય પણ મૂર્ખ મિત્રને કરાય નહીં. આમાં નથી. એક વાત એવી છે, એક રાજા એને કચેરી ભરી અને મૂર્ખ હશે મિત્ર, મિત્રને પ્રધાન, એને કીધું કે જાઓ આ 2 રૂપિયા પાન બીડા લેવો. શું? પાન બીડા આગતા સ્વાગતા કચેરીમાં બધાને. એટલે આ લેવા તો ગયો, પણ એને વિચાર કર્યો કે રાજાએ પાન બીડા મગાવ્યા છે, પણ એમાં શું ખાવું? કારણ કે રાજા 2 દિના ભૂખ્યા છે. એટલે એને 4 બાટી લીધી. બાટી હો. રાજાને કે પાન બીડામાં શું ખાવું? ચાલો બાટી ખાવ, 2 હાલ્યો તમે. રાજા કે મૂર્ખ, આ લેવાનું હતું કે અરે હાલ્યો, બીજી મારા ભાગની તમે ખાવ પણ કે લે 4 ખાવ કે. હવે એને શું કેવું કયો? મૂર્ખ. કચેરીમાં આવું કરે તો. હા, એટલે મૂર્ખ મિત્રને ન કરાય. મહારાજે કિરિયારાનો રોગનું વચનામૃત પ્રથમનું 18
કહ્યું છે જે માટે તેનો ત્યાગ કરીએ. વિવેક એ 10મો નિધિ છે. વિવેક એ 10મો નિધિ છે, ખજાનો છે વિવેક. હા, અને અહો જીવમાં અજ્ઞાનતાનો પાર નહીં. ઓહો, જીવમાં અજ્ઞાનતાનો પાર નહીં. જો કારખાનામાં, રાજામાં અને પધરાણીમાં માંડ્યા છે. તે શું શું કહીએ. ઓલા જગતની પેઠે સાંજે કથામાં 2 વચનામૃત માન વંચાવે ને વળી પાછું તેનું તે, પણ તેને કરીને ભગવાન રાજી નહીં થાય માટે વિચારીને વર્તવો. ઓહો, હું કીધું હે, જીવમાં અજ્ઞાનતાનો પાર નથી. કારખાનામાં, કારખાના એટલે મકાન બાંધકામમાં, હા, અને બીજું રાજામાં, હા, મોટા મોટા રાજાઓ સાથે સંબંધ બાંધવા, રાજકારણીઓ સાથે સંબંધ બાંધવા, એટલે રાજામાં અને પધરામણીમાં. હાલો હાલો પધરામણી, હાલો હાલો પધરામણી, એમાં તો ચોખ્ખો ફાયદો. એટલે પધરામણીના મૈંડા છે. તે શું શું કહીએ. ઓલા જગતની પેઠે સાંજે કથામાં 2 વચનામૃત માન વાંચે. લ્યો તો સદાન સાંઈ મહારાજ ને શ્રી પટેલ શ્રીધમ લો 2 વચનામૃત માન વચાય સભામાં. અને એ વચનામૃત પૂરા થાય અને પાછું ઓલું આગળનું કીધું ને, કારખાના આ બધું મંડી પડે. પણ તેને કરીને ભગવાન રાજી ન થાય માટે એ વિચારીને વર્તવો. હા, વિચારીને વર્તવો. હા, આ તો શ્રેયાસી બહુ વિજ્ઞાની. શું કીધું? શ્રેયાસી બહુ વિજ્ઞાની. અને લોકમાં પણ કહે છે જે સારા કામમાં 100 વિઘ્ન. લ્યો, સારું કામ કરે ને એટલે વિઘ્ન આવે આવે અને આવે. અને જો વિઘ્ન ન આવે તો સમજી લેવું સારું કામ નથી. પણ એમાં પડ્યું નહીં રહેવાનું, એમાંથી વિઘ્નમાંથી પસાર થઈને નીકળવાનું. તો ભગવાન એના ભેગા હોય, દુનિયાની કોઈ તાકાત એને રોકી શકે નહીં. હા, સારા કામમાં 100 વિઘ્ન. તે કાં તો ભક્તિ રૂપે માયાને પ્રેરે ને કાં એકાંતમાં ધ્યાન કરાવે. એમ કરતે કરતે પાડી નાખે. એકાંતમાં ધ્યાન કરે શું થાય? પછી ઘાટ સંકલ્પ બીજા થયા કરે. પછી તે માટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય એમ મમત્વ બંધાય છે. આવી વાતો છે. હા, એક વાત કહી દઉં છું. હવે એક ઘાને 4 કટકા છે. પાછી કહી દઉં. હા, એ છાની ચોરી કરાવે. ચેલો છે ને પાણી પાવા આવે, તુંબડીમાં નાખીને બધાને પાણી પાય. પણ ગુરુને પાણી પાય ને તેમાં હળવેથી થોડીક દળે સાકર નાખી દે. બધાને લાગે આ પાણી. ગુરુને સાકર વાળું પાણી, તુંબડી તો એની પણ સાકરમાં નાખે, છાની પાય. એમ ચોરીઓ કરે અને ચેલો એમ ના કરે તો પંડિત છાના મંત્ર કાનમાં મૂકીને શીખવે. ચેલો જો આવું ન કરે ને તો એને શીખવે, એ આમ પાણી પાવ ને તે થોડું ખાંડ નાખી દેવી, કાનમાં મંત્ર દીધી. એમ યુક્તિઓ કરતે કરતે જન્મ ખોઈ નાખે છે. એવી યુક્તિમાં બેને સમૂહ, ચેલાને પણ ભેડું ભેડું કામ થઈ જાય. વધે તો પછી ચેલો નથી પીવાનું હોય. એટલે સ્વામી કે, નિષ્કુળાનંદ સ્વામી કહેશો મારું નામ દેશો નહીં કોઈ. ફોન કરો તો નિષ્કુળાનંદ સ્વામી મળજો, મને નહીં કહેતા કોઈ. એ છોટા છોટા શિષ્ય રાખશે રે ચાકરી કરવા 2-4. છોટા છોટા શિષ્ય રાખશે રે ચાકરી કરવા 2-4. એ મોટાની મોહબત મૂકશે રે જેને કેનો ન રહ્યો ભાત. શ્રીજી પધારા સ્વધામમાં. શ્રીજી સ્વધામમાં પધાર્યા પછીની આ વાત છે. લ્યો, આવું છે. માથે આવે હો આ બધું. બોલો કોને સારું લાગ્યા? પણ આપણે આપણી ઘરની વાતો કઈ કરતા નથી એટલે આપણે બીવાનું નથી.
કોઈને સારું લાગે તો ભલે, ન લાગે તો ભલે, આપણે તો બાયપાસ હતું એ કર્યું છે. અને તમે કોઈ ઉપર આંગળી ચિંતા નહીં, આ આવા છે ને આ આવા છે તમે કંઈ કરશો નહીં, જે હશે એને આપણે શું કામ કોકના ઉપર આંગળી ચીંધવી? હા, આપણે તો ભગવાન ભજવા. અને આ કીધું આવા હોય, આગળ આવી ગઈ વાત, આવા હોય ત્યાં મન અર્પણ કરવાનું, તેની સાથે આત્મનિષ્ઠા કરવાની, તેનો સંજોગ સમાગમ કરવાના, ને એવા ન હોય તો આઘા રહેવાનું, જય સ્વામિનારાયણ કરીને આઘા રહેવાનું. જો ધનજીભાઈ કેમ છે? હા, સાચું છે ખોટું છે બધું? તો પછી એમ છે. હાલો હવે પૂરું કરો. જય સ્વામિનારાયણ.